તો ખેડા ડાકોર મંદિરે ઉમટ્યું છે માનવ મહેરામણ। હોળી ધૂળેટીના તહેવારને લઈને ભક્તોની ભીડ જોવા મળી છે। વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો મંદિરમાં ધસારો છે। રાજ્યભરમાંથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। ડાકોરમાં પગપાળા પણ જઈ રહ્યા છે ભક્તો। ત્યારે હોળી ધૂળેટીના તહેવારે લોકો ડાકોરના ઠાકોર સાથે હોળી રમવા આતુર છે। ત્યાં મંદિરે જઈ રહ્યા છે, આશીર્વાદ લઈ રહ્યા છે અને ડાકોરમાં જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે, તંત્ર તરફથી જે ભક્તો આવી રહ્યા છે તેમને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અને ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર તેમના દર્શન કરવા માટે, તેમની એક ઝલક મેળવવા માટે ત્યાં ભક્તો છે એમનો ધસારો જે રીતનો જોવા મળી રહ્યો છે। પગપાળા જતા હોય છે લોકો। મંદિરમાં ઉપસ્થિત છું અને દરેક ભક્તો ખૂબ જ ભાવપૂર્ણ ભગવાનની એક ઝાંખી માટે લલાયત થઈ રહ્યા છે। દરેક લોકો અત્યારે ભગવાન સાથે હોળી રમવા માટે લલાયત છે। ફાગણ સુદ પૂનમનો આ પર્વ અને ભગવાન સાથે હોળી રમવા માટે શ્રદ્ધાળુઓ ડાકોર મંદિરમાં ઉમટી પડ્યા છે। આપ જોઈ રહ્યા છો નાના નાના બાળ ગોપાલને લઈને પણ અહીંયા ભક્તો આવી રહ્યા છે। આપણે તેની સાથે વાત કરીશું। કેટલા ટાઈમથી આવો છો? અમે દર પૂનમે આવીએ છીએ। આજે બાળ ગોપાલને લઈને આવ્યા છો? હા, બાળ ગોપાલને લઈને જ આવીએ છીએ દર પૂનમે। મંદિરની વ્યવસ્થા તમને કેવી લાગી? બહુ સરસ છે। તમે કેટલા વર્ષથી આવો છો? મેં 3 વર્ષથી આવું છું। કેવી અનુભૂતિ થાય છે? બહુ જ મસ્ત। અહીંયા મંદિરમાં પૂનમમાં અહીંયા આવીને આનંદ જેવું લાગે છે એમ। તમે કેટલા વર્ષથી આવો છો? દર વર્ષે આવીએ છીએ। દરેક લોકો અત્યારે ભગવાનની ઝાંખી કરવા માટે લલાયત છે અને નાના નાના બાળ ગોપાલને લઈને પણ ભગવાનની ઝાંખી કરાવવા માટે આવી રહ્યા છે। કેમેરા પર્સન તુષાર સાથે બંસી દવે, ડાકોર।